હલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજે આપણે આગળ વધવાના છીએ મિત્રો સદીશોની અંદર આપણે ઘણા લેક્ચર આગળ લીધા છે, ઘણા ટોપિક આપણે લીધા છે. હવે આપણે આગળ મને લાગે ત્યાં સુધી આપણે ઘટકો પાડ્યા હતા, એના પહેલાં સરવાળા શીખવાડ્યા હતા. સરવાળા પછી આજે તમને ગુણાકાર કરતા શીખવાડીશ. ઓકે, ગુણાકાર વર્ષો પહેલાં શીખ્યા હતા. હવે હું તમને સદીશોના ગુણાકાર શીખવાડીશ. મિત્રો તૈયારી કરતા રહેજો. સાયન્સની અંદર તૈયારી કરવી બહુ જરૂરી છે. સાયન્સની અંદર જ્યારે આપણે એડમિશન લેવા જઈ રહ્યા છીએ ત્યારે મેં બહુ પહેલાં બી કદાચ કહ્યું હોય કે લાઈફના બહુ અગત્યના વર્ષોમાં એટલા માટે ગણાય છે કે માણસ આખી લાઈફ કામ કરે છે, પરિણામ એનું વહેલા મોડું મળે, પરિણામ તો મળે જ, પણ આ વર્ષો એવા છે કે આમાં પરિણામ રાહ નથી જોતું. જેવી તમે મહેનત કરશો કે સીધું જ તમારું રિઝલ્ટ, અને એ પરિણામ સીધું જ તમને લાઈફની અંદર કઈ ડાયરેક્શનમાં જવું છે નક્કી કરશે. તો અહીંયાની મહેનતની અંદર કોઈ ચૂક ના હોવી જોઈએ કે લાઈફના આપણે 50-60 વર્ષો જ્યારે મહેનત કરતા હોઈએ, 50 વર્ષો, ત્યારે એની અંદર આ વર્ષો એવા છે કે જે સૌથી સારું આપણને રિઝલ્ટ આપશે, ડાયરેક્શન આપશે, અને એના પરથી તમારી આખી કારકિર્દી નક્કી થશે. તમારા જે પેરેન્ટ્સની અત્યાર સુધીની જે બધી મહેનત છે, એ બધી મહેનત જે ખુશીથી તકલીફ વેઠીને મહેનત કરી અને તમને ભણાવતા હોય, બરાબર, બહુ બધા વિદ્યાર્થીઓને મુશ્કેલીથી જ ભણાવતા હોય છે. હું પણ એમાંનો એક છું. ક્યારેક આપણે એની ચર્ચા કરીશું. તો બાળકો, એ જે છે બધું જે મહેનત મજૂરી આપણા મમ્મી પપ્પાએ કરી હોય છે, તમે કરી હોય છે, એ બધાનો આપણે અહીંયા છેલ્લું રિઝલ્ટનું સ્વરૂપ આપવાની વાત આ વર્ષોની અંદર આવે. એટલે આની અંદર કચાશ ના રખાય, મહેનત પર લાગી જવાય. ચલો તો આગળ વધીએ અને મહેનત પર લાગી જઈએ. સદીશોનો ગુણાકાર શીખવાના છીએ મિત્રો. તો ગુણાકારની અંદર પહેલાં તમને એક સદીશ માટે સમજાવું, કહી દઉં કે કોઈ એક જ સદીશ હોય અને એનો કોઈ સંખ્યા સાથે ગુણાકાર કરીએ, દાખલા તરીકે આપણી પાસે આવો સદીશ છે, સદીશ એ 5 i કેરેટ. ખબર હશે તમને આનો અર્થ? હવે તો ના ખબર હોય તો આગળના લેક્ચર જોવા, એ જોયા પછી જ આ જુઓ, નહીંતર આ લેક્ચર ના જુઓ. તો આને તમે કોઈ વડે ગુણાકાર કરો છો, માની લો કે 5 સંખ્યા વડે ગુણાકાર કર્યો અને આનો જવાબ માની લો કે તમે કંઈક r આપ્યો ગુણાકારમાં, તો આનાથી શું ફરક પડશે? જુઓ, એના મૂલ્યને ફરક પડશે. એટલા ગણું થઈ જશે મૂલ્ય, તો થઈ જશે 25 i કેરેટ એકમ. તો i કેરેટ શું છે? ડાયરેક્શન, દિશા. ફરીથી એક વખત કહી દઈશ, દરેક લેક્ચરમાં બહુ બધી વખત કહું છું કે સદેશમાં બે વસ્તુ હોય, મૂલ્ય અને દિશા. તો જુઓ, અહીંયા છે મૂલ્ય, દિશા. આ તો ખાલી સંખ્યા છે, સદેશ નથી. તો સંખ્યા વડે તમે ગુણાકાર કર્યો તો એનું મૂલ્ય બદલાયું, એટલા ગણું થયું. ભાગાકાર કરશો તો એટલામાં ભાગનું થશે, પણ i કેરેટ એટલે એની દિશા બદલાશે નહીં. તો સાર શું નીકાળશો કે કોઈ પણ એક સદીશ હોય એને સંખ્યા વડે ગુણાકાર કરો કે ભાગાકાર કરો. અત્યારે ગુણાકારનો ટોપિક છે એટલે ગુણાકાર કર્યો. તો ગુણાકાર કરીશું તો એમના મૂલ્યમાં ફરક પડશે, મૂલ્ય બદલાય પણ દિશા બદલાશે નહીં, એની એજ રહે. દિશા કહેશે હું ના બદલાવ સાહેબ, હું તો એની એજ રહીશ, હું બદલાઈશ નહીં. મૂલ્ય કહેશે હું બદલાઈ જાઉં છું. તો આપણે આ સંખ્યા સાથે જનરલ વાત કરી, પણ આજનો આપણો ટોપિક જે છે એ સંખ્યા સાથે નહીં, આ બી જરૂરી છે, કામનું છે, પણ સદીશનો સદીશ સાથે ગુણાકાર કરવાનો છે. બે સદીશોનો ગુણાકાર કરવાનો છે. બીજું કે આનો જે ગુણાકાર કરવાથી જવાબ મળે ને એ સદીશ જ મળે. i કેરેટ પાછળ મળે, જે કેરેટ હોય તો જે કેરેટ, બીજું કંઈ હોય, એ કેરેટ હોય તો એ કેરેટ મળે, સદીશ જ મળે. જ્યારે આપણે બે સદીશોનો ગુણાકાર કરીશું, તો બીજો ભાગ આપણે વાત કરીએ. બે સદીશ છે, પહેલામાં એક જ સદીશ હતો, ધ્યાનથી તફાવત સમજજો. બે સદીશોનો ગુણાકાર કરવાથી આપણને પરિણામ સદીશ પણ મળી શકે અને બાળકો અદિશ પણ મળી શકે. તો હા, એક નવો આવશે તમારા માટે. તો અહીંયા આપણે બે સદીશોનો ગુણાકાર કરવાથી એનો જે જવાબ છે અદિશ પણ ભૌતિક રાશિ હોઈ શકે છે અને ક્યારેક સદીશ ભૌતિક રાશિ પણ હોઈ શકે છે. તો એમના આધારે આમના ગુણાકારના બે પ્રકાર છે, અદિશ ગુણાકાર
જેને આપણે ડોટ પ્રોડક્ટ બી કહીએ છીએ, ડોટ ગુણાકાર, ડોટ ટપકું. ઓકે. અને સદિશ ગુણાકારની અંદર આપણે ક્રોસ કરતા હોઈએ છીએ એટલે એને ક્રોસ પ્રોડક્ટ બી કહે છે, ક્રોસ ગુણાકાર બી કહે છે. તો પહેલા આજે આપણે જોઈશું બહુ અગત્યનો અદિશ ગુણાકાર. બે સદિશોનો અદિશ ગુણાકાર, બે સદિશોનું અદિશ ગુણાકાર. તો જેનો જવાબ જે છે અદિશ સ્વરૂપે મળતો હોય તો અદિશ ગુણાકાર કહેવાય, અને પરિણામ જે છે સદિશ સ્વરૂપે મળે તો સદિશ ગુણાકાર. અત્યારના સૂત્ર નિયમો જોઈશું, પછી ચેપ્ટર વાઇઝ વધારે ચર્ચા કરીશું. ચાલો, તો આજનો ટોપિક છે સદિશોનો અદિશ ગુણાકારના સૂત્ર નિયમ. બે સદિશોનો ગુણાકાર, એમાં અદિશ ગુણાકાર. તો ચલો માની લો કે આપણી પાસે બે સદિશ છે એ અને બી, અને એમની વચ્ચેનો ખૂણો છે થીટા. પહેલી ધારણા, એ અને બી વચ્ચેનો ખૂણો થીટા. ધારી લો કે આ સદિશ એ, એક સદિશ સમજો બી, એમની વચ્ચેનો ખૂણો જો થીટા હોય તો એમનો અદિશ ગુણાકાર બાળકો આ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. કઈ રીતે? તો આ રીતે. એ ડોટ ગુણાકાર એટલે અદિશ ગુણાકાર, બી બરાબર એનું મૂલ્ય, બીજાનું મૂલ્ય, કોસ, અને એ અને બી વચ્ચેનો ખૂણો, ખાસ અને ખાસ એ અને બી વચ્ચેનો ખૂણો. તો મિત્રો આની અંદર તમે આવું બી લખી શકો છો, એ બી કોસ થીટા. સાથે સાથે આવું બી લખાય, સાદો ગુણાકાર છે, આમાં કોઈ સદિશ નથી, તો આને આવું બી લખી શકો, કોઈ પ્રોબ્લેમ નથી. અને આના બરાબર પછી તમે બી ડોટ એ બી લખી શકો. તો અહીંયા ક્રમના નિયમનું પાલન થાય છે બાળકો. એ ડોટ બી બરાબર બી ડોટ એ, કોઈ ફરક નથી. તો અગત્યનો આ નિયમ સમજો. પહેલો મુદ્દો, મોસ્ટ આઈએમપી નિયમની અંદર મેઇન વસ્તુ જ આટલી છે. તો નિયમ કઈ રીતે યાદ રાખશો? બે સદિશનો ગુણાકાર કરો ત્યારે પહેલાનું મૂલ્ય, બીજાનું મૂલ્ય અને એમની વચ્ચેના ખૂણાની કોસાઇન આવવું વંચાય, ખૂણાની કોસાઇન. ચાલો, તો હવે આના પરથી બીજા અમુક મુદ્દાઓ લઈશું. બે સદિશો સમાંતર હોય તો શું થાય? સમાંતર સદિશો. તો સમાંતર સદિશ કોને કહેવાય? તો એના માટે સદિશોની શરૂઆતમાં મેં લેક્ચર આપ્યું છે કે જેમની વચ્ચેનો ખૂણો 0 હોય, એક જ દિશામાં હોય. તો તમે આ સૂત્રમાં કિંમત મૂકો સમીકરણ નંબર 1 ની અંદર. તો એ ડોટ બી બરાબર એનું મૂલ્ય, બીનું મૂલ્ય, કોસ 0, અને કોસ 0 એટલે બાળકો 1 થાય, એટલે સાદો ગુણાકાર થઈ જાય છે. ડોટ ગુણાકારનો સાદો ગુણાકાર થઈ ગયો. પ્રતિ સમાંતર હોય તો શું થાય? કો હવે તમે વિચારો. પ્રતિ સમાંતરની વ્યાખ્યા આવડે ને? 90 નો ખૂણો હોય કે 180 નો? 180. તો શું બનશે અહીંયા? એ ડોટ બી બરાબર એ બી કોસ 180. આવડે કોઈને? કોસ 180 એટલે કેટલા થાય? -1 થાય મિત્રો. તો આવો જવાબ આવી જશે. તો એના ગુણધર્મ શીખી રહ્યા છે. ચાલો, ત્યાર પછી આપણે લઈએ લંબ સદિશો હોય તો. હવે સમાંતર જે સદિશો છે ને એની અંદર હું એક બીજો મુદ્દો લઈ લઉં છું. ચલો પછી જ લઈ લઈએ. લંબ સદિશ લઈ લઈએ એક વખત. લંબ સદિશો કોને કહેવાય? તો એમની વચ્ચેનો ખૂણો જે છે 90 ડિગ્રી હોય. બહુ અગત્યનો દાખલા બનશે આનાથી. 90 ડિગ્રીનો ખૂણો હોય તો આપણે એ ડોટ બી જ્યારે કરીએ ત્યારે એનું મૂલ્ય, બીનું મૂલ્ય કોસ 90, અને કોસ 90 એટલે શું થાય? બોલો. 0 થાય. તો આ તો બધાને 0 કરી દે તો જવાબ આવે 0. દાખલો પૂછાશે. દાખલાની અંદર આવો હશે કે બે સદિશો લંબ છે, તો તમે એક ભૌતિક રાશિ આપી દેશે, કંઈક સંજ્ઞા આપી દેશે, આની કિંમત શોધો. તો તમારે લખવાનું કે બે સદિશ લંબ હોય તો એમનો ડોટ ગુણાકાર 0 થાય. પછી એનો ગણતરી આપણે શીખીશું આગળ. ચલો, આટલે સુધી થયું. હવે હું તમને આધાર સદિશો માટે સમજાવું. કાર્તેજી યામાક્સ પદ્ધતિના આધાર સદિશો માટે.
આધાર સદીશો યાદ છે ને, આને આધાર સદીશો કહેવાય. એનું મૂલ્ય 1 હોય, એકમ સદીશો બી છે આ બધા. આની ડાયરેક્શન યાદ હોવી જોઈએ. એક એક્સ દિશામાં હોય, એક વાય દિશામાં, એક તમાર તરફ, 3 લંબ હોય, આ રીતે હોય. બરાબર. બધાની વચ્ચેનો ખૂણો 90 હોય, યાદ રાખજો. 3 વચ્ચેનો ખૂણો 90 હોય, 3 અક્ષ વચ્ચેનો ખૂણો. તો પહેલા સમાંતર સદીશની વાત કરી લઈએ. અહીંયા તો હું તમને કહું આઈ કેરેટ ડોટ આઈ કેરેટ બરાબર શું થાય? તો નિયમ લગાડો. પહેલાનું મૂલ્ય, બીજાનું મૂલ્ય કોસ થીટા. પહેલાનું મૂલ્ય, બીજાનું મૂલ્ય અને કોસ થીટા. એકમ સદીશનું મૂલ્ય શું હોય? 1. આનું પણ 1 અને કોસ 0 થશે અહીંયા, કેમ કે બે સમાંતર છે. આઈ કેરેટ અને આઈ કેરેટ તો એક જ દિશામાં હોય ને, બે એક જ છે પોતે. તમને વચ્ચે કોઈ ખૂણો ના હોય. કોસ 0 એટલે 1 થાય, તો જવાબ મળે 1. યાદ રાખજો. આઈ કેરેટ ડોટ આઈ કેરેટ 1 મોસ્ટ આઈએમપી બાળકો 12મા ધોરણ માટે. આઈ કેરેટ ડોટ આઈ કેરેટ બરાબર 1. તો એ જ રીતે જે કેરેટ ડોટ જે કેરેટ બરાબર બી 1 થઈ જાય. એ જ રીતે કે કેરેટ ડોટ કે કેરેટ બરાબર પણ 1 થાય. સરખા હોય તો 1 થઈ જશે. અને જો આઈ કેરેટ ન હોય ને બીજા કોઈક હોય તો સાદો ગુણાકાર થઈ જશે. તો મને કહો કે એ કેરેટ ડોટ એ કેરેટનું શું થાય? એવું કહો મને. ચલો કોઈ શીખવાડી શકશે મને? એ કેરેટ ડોટ એ કેરેટ, નહીં એ ડોટ એ જ રાખીએ. એ કેરેટ તો આના જેવું જ થશે. એ ડોટ એ બરાબર શું થશે? ચલો એવું કહો. નિયમ: પહેલાનું મૂલ્ય, બીજાનું મૂલ્ય, એ બે વચ્ચેનો ખૂણો. એ અને એ વચ્ચેનો ખૂણો શું હોય? કંઈ ના હોય ભાઈ. તો એ અને એ એટલે એ સ્ક્વેર અને કોસ 0 એટલે 1. તો જવાબ મળ્યો એ સ્ક્વેર. એ ડોટ એ બરાબર એ સ્ક્વેર. મોસ્ટ ટાઈમ એક રિઝલ્ટ મળે એ બરાબર અંડર રૂટમાં આને શું વંચાય? કોઈ પણ સદીશનું મૂલ્ય એટલે તે સદીશના તેની સાથેના જે ડોટ ગુણાકારનું રૂટ. આવું વંચાય. ફરીથી, કોઈ પણ સદીશનું મૂલ્ય એટલે તે સદીશના તેની સાથેના જ ડોટ ગુણાકારનું રૂટ. ઓકે, શીખી જાઓ વાંચતા. ચાલો, તો આ એક અગત્યનું પરિણામ છે. એ કદાચ એમાં લખ્યું હોય, ના લખ્યું હોય તો આ એક વધારાના પરિણામમાં હું તમને કહેતો જઈશ. તો એ લખ્યું નથી તો આ લખી લેજો. સદીશોના ગુણાકારની અંદર પેજ છે, એની અંદર છેલ્લેથી લગભગ 3જું પેજની આસપાસ આવશે. પૂરું થવા આવ્યું બાળકો પેમ્પલેટ. તો ત્યાં આગળ એક આ સૂત્રવાળું લખી દેજો. ઓકે, ચાલો. ત્યારબાદ મને અહીંયા પ્રતિ સમાંતર નહીં પણ લંબની અંદરથી સાર નીકાળીને આપો. લંબ. તો હવે મેં આઈ કર્યું ને એની જગ્યાએ વિચારો આઈ કેરેટ ડોટ જે કેરેટ બરાબર શું થાય? આઈ જે. તો ફરીથી નિયમ: પહેલાનું મૂલ્ય, આનું મૂલ્ય હોય 1, બીજાનું મૂલ્ય 1, એકમ સદીશનું મૂલ્ય 1 હોય. અને આઈ અને જે વચ્ચેનો ખૂણો કેટલો થાય? 90. લંબ સદીશ છે બાળકો, લંબ છે. લંબ હોય તો જવાબ 0, કંઈ વિચારવાની જરૂર નહીં. કોસ 90 એટલે 0 થાય, એટલે થઈ જશે અહીંયા 0 બધું. તો એ જ રીતે જે કેરેટ ડોટ કે કેરેટ હોય કે આઈ કેરેટ ડોટ કે કેરેટ હોય, આ બધાનો જવાબ 0 આવશે. કારણ કે એ બધા એકબીજાને લંબ છે અને લંબ હોય તો ડોટ ગુણાકાર 0 થાય. સાર યાદ રાખજો. સમાંતર હોય આ રીતે તો 1 આવશે. અહીંયા 1 મળ્યું આપણને. સરખા હોય તો 1, અને અલગ પ્રકારના હોય કોઈ પણ હોય જે કે ડોટ આઈ બી ચાલે, કેમ કે એ ડોટ બી બરાબર બી ડોટ એ, તો આડાવડા બી ચાલે. તો જવાબ 0. ચલો, તો આ થઈ ગયો સાર બાળકો. આટલે સુધીની અંદરનું મસ્ત એવું અગત્યના નાના મુદ્દાઓ છે. શું છે? જો એક સૂત્ર: એનું મૂલ્ય, પહેલાનું મૂલ્ય, બીજાનું મૂલ્ય કોસ થીટા. પછી અહીંયા સમાંતર હોય તો સાદો ગુણાકાર થઈ જશે, અને કાર્ટેશિયન પદ્ધતિની અંદર સમાંતર એટલે સરખા હોય તો 1 જવાબ આવશે.
અને એક ને એક સદિશ હોય તો એ સમાંતરમાં જ આવે, તો ત્યારે આવું આપણને સૂત્ર મળે છે a સ્ક્વેર. આમાં બી મૂકી દો a અને b બે એક કરી દો તો a ઇન્ટુ a એટલે a સ્ક્વેર. પ્રતિ સમાંતર હોય તો માઇનસ ખાલી આગળ આવી જાય. લંબ હોય તો 0, બહુ સરસ, લંબ હોય તો 0. તો આ બધા એકબીજાને લંબ કહેવાય એટલે એમનો જવાબ 0. તો આ ડોટ ગુણાકારના અગત્યના ગુણધર્મ છે. ઓકે, ખ્યાલ આવ્યો? હવે આનાથી બહુ જોરદાર ટોપિક શીખવાડું છું એની અંદર જ, તો બરાબર તૈયાર થઈ જાઓ. આની કાઢી દઉં છું. ત્યારબાદ છે બાળકો ઘટકોના સ્વરૂપમાં ડોટ ગુણાકાર. તો ઘટકો માટે આગળનું લેક્ચર ના શીખ્યા હોય તો આ તમે ના કરી શકો, તો એ આગળનું લેક્ચર જોઈ લો. પહેલાં માની લો કે તમારી પાસે આ જે છે એ ઘટકમાં આપ્યું છે, એ બરાબર આ રીતે આપ્યું છે a x i કેરેટ, a y j કેરેટ, a z k કેરેટ. ઓકે, એ જ રીતે b તમને ઘટકોમાં આપ્યું છે. આવું ન આપે તો તમને આવું પણ આપી શકે છો. આનો મતલબ એ જ થશે. બંનેનો મતલબ આ રીતે બી આપે, આ રીતે આપે. તો હવે એનો ડોટ ગુણાકાર કઈ રીતે થાય તો સમજો. હવે a ડોટ b બરાબર, ધ્યાન દેજો બરાબર, પહેલા હું આ લખીશ x i કેરેટ, a y j કેરેટ, a z k કેરેટ, ડોટ ગુણાકારની અંદર હવે મારે આને છૂટા પાડવાના. તો નિયમ છે ક્રમ વિભાજનનો, જે નિયમ છે ને આના લાગુ પડે છે. મતલબ કે આ રીતે કરી શકાય કે આ જે છે પદ એનો અહીંયા ગુણાકાર કરવાનો 1, 2 અને 3 સાથે. તો ચલો હવે 1 બાય 1 ડાયરેક્ટ જ તમારે જવાબ આપવાનો છે. હું આની અંદર લખીશ નહીં આટલા બધા પદ, તમે વિચારતા જાઓ કે આ પહેલા પદનો હું અહીંયા ગુણાકાર કરીશ તો શું જવાબ આવશે. i કેરેટ ડોટ i કેરેટ આવે ને, તો i કેરેટ ડોટ i કેરેટ એટલે 1 થતું હતું, યાદ કરો. તો હું અહીંયા ax i કેરેટ ડોટ bx i કેરેટ કરીશ. આ પહેલું, ચલો લખું જ છું થોડા પદ. તો હું આનો આની સાથે ડોટ ગુણાકાર કરીશ, પછી આનો આની સાથે ડોટ ગુણાકાર કરીશ, તો ડાયરેક્ટ જવાબ હું 0 એટલે લખું છું કે i ડોટ j 0. મેં હમણાં જ શીખવાડ્યું હતું કે જુદા જુદા હોય તો 0 થઈ જશે. પછી i ડોટ k એટલે 0 આવશે. જુઓ, તો મેં આ પદ જે છે એનો 3 સાથે ગુણાકાર કરી દીધો બાળકો. થઈ ગયું આટલું. પછી પ્લસ હવે હું આનો વારો લઈશ આની સાથે. જે કેરેટ સાથે i કેરેટનું 0 થઈ જશે. આ એક થઈ ગયું. હવે અહીંયા 0. પછી જે અને જે વાળાનો જવાબ બચે, સરખા સરખા હોય ત્યાં બચે. તો a y j કેરેટ ડોટ b y j કેરેટ. પછી આની સાથે ગુણાકાર કરીશું એટલે 0. ચલો બીજા પદનો મેં ગુણાકાર કર્યો. હવે ત્રીજાનો વારો આવશે. આનો હું ગુણાકાર આની સાથે કરીશ તો બોલો જવાબ શું આવે. 0 કે જે 0, કેમ કે જુદા જુદા છે. કે અને કે વાળું બચે તો a z k કેરેટ અને b z k કેરેટ. ચાલો તો ફાઇનલી સાર શું મળશે. ax bx આગળ લઈ લો. i કેરેટ ડોટ i કેરેટ એટલે 1 થાય, તો આટલો જવાબ રહેશે. પછી આની અંદર શું રહેશે કહો. તો આની અંદર રહેશે ay by j કેરેટ ડોટ j કેરેટ એટલે 1. એ જ રીતે પહેલામાં રહેશે az bz. તો આ આપણને મળ્યું a ડોટ b નું રિઝલ્ટ, જે તમારે ડાયરેક્ટ યાદ રાખી લેવાનું છે. અમે સાબિતી આપી, હવે સીધું જ તમે યાદ રાખી લેજો. તો આ સૂત્ર a ડોટ b બરાબર ax bx પ્લસ ay by પ્લસ az bz યાદ રાખી દો. ઓકે, હવે આમના પરથી બીજું સ્ટેપ કઈ રીતે બને એ જુઓ કે હું a ડોટ b બરાબર આવું લખું, એનું મૂલ્ય b નું મૂલ્ય cos થીટા. તો આમના બરાબર આ બી લખાય, અથવા આની જગ્યાએ હું આ લખી શકું નીચે સ્ટેપ કરીને.
આમાંથી આપણને મોસ્ટ આઈએમપી દાખલા મળશે. cos થીટા બરાબર શું થાય જુઓ. cos થીટા બરાબર a અને b ને હું નીચે મૂકી દઉં. એ ગુણાકારની અંદર b છે. તો આ સૂત્ર બની ગયું બાળકો. હવે આની અંદર પણ આ તમારે યાદ રાખવાનું સૂત્ર થઈ ગયું. મોસ્ટ આઈએમપી સૂત્રની અંદર થશે. એમાં એ એટલે શું? એ એટલે એનું મૂલ્ય. હવે એનું મૂલ્ય મેં તમને ઘટકોવાળામાં શીખવાડ્યું હતું. આનું મૂલ્ય જોઈતું હોય ને તો અંડરરૂટની અંદર આવું સૂત્ર છે. 2 માટે કદાચ શીખવાડ્યું હોય, 3 માટે આવું થાય. 2 ઘટક હોય તો આ રીતે આટલું બચે. તો વિચારો કે b નું શું થાય? બસ પૂરું બાળકો. તો તમને આ રીતે 2 સદિશ આપશે અને પછી કહેશે કે એમની વચ્ચેનો ખૂણો શોધો. તો તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે કે cos થીટા બરાબર આ બધા જ ઘટકો તમારી પાસે આ બધા હશે. તો એ બધા ઘટકો આની અંદર મૂકી દેવાના અને એની પ્રેક્ટિસ કરવાની. તો આને લગતા દાખલાઓ પૂછાય જ છે. ચલો, તો આ થઈ વાત આપણે ડોટ ગુણાકારની અંદર. 2 વખત રિપીટ કરજો આટલા સુધીનું. 2 વખત સરસ એવું રિપીટેશન કરજો અને પછી એમના દાખલા આવડશે. તો ચાલો હવે હું નીકાળી દઉં છું અને એના અમુક દાખલાઓની પ્રેક્ટિસ કરીએ છીએ. ઓકે, તો બાળકો તૈયારી બરાબર કરવી. આવા બધામાં થોડી પ્રેક્ટિસ જોઈએ. હો, એક જ વખતમાં ના આવડી જાય. ચલો, તો આપણે પ્રશ્નો જોઈએ. આની અંદર દાખલાઓ બહુ સરસ મસ્ત એવા દાખલા હોય. તમને એક દાખલો સમજાવું છું. આ રીતે 2 સદિશ આપ્યા છે. એ બરાબર 3i કેરેટ 4j કેરેટ 2k કેરેટ. b બરાબર 8i કેરેટ 3j કેરેટ 6k કેરેટ. પ્રશ્ન છે કે એમની વચ્ચેનો ખૂણો શોધો. તો ચલો પહેલો દાખલો સમજાવું છું. ધ્યાન દેજો બાળકો. બરાબર ખૂણો શોધવાનું કે એટલે એમના માટેનું સૂત્ર યાદ રાખી દેવાનું. cos થીટા બરાબર ax bx ay by az bz ભાગાકારમાં a અને b. a એટલે અંડર રૂટની અંદર x વર્ગ ay નો વર્ગ az નો વર્ગ. ગુણાકારમાં આ સૂત્ર પાક્કું કરી દો તો આપણું કામ બને. બસ આમાં કિંમત મૂકી છે. કિંમત મૂકતી વખતે હવે ઘટકો ખબર પડવી જોઈએ. ઘટકોની અંદર તમને જો ખ્યાલ ના આવે તો આની સાથે સરખાઈ દેવાનું. ax i કેરેટ ay j કેરેટ az k કેરેટ. એકમાં શીખવાડું છું એટલે બાકીનામાં આવડી જાય. ચાલો લખી જ દઉં. હે ને, હું બી આળસ કરું છું. ઘણા કે સાહેબ તમે અડધું લખો ને અમને હોમવર્કમાં બધું આપો. એવું ના ચાલે. તો લખી દઈએ. ચાલો, ઓકે. કિંમત મૂકવાની છે. તો હવે કિંમતો મૂકવાની ચાલુ કરો. બસ બીજું તો શું. ax કોને કહેવાય? એટલે 3. અહીંયા લખવાનું 3. bx એટલે 8. પછી વચ્ચે પ્લસ ay by એટલે બીજો ઘટક. હવે જુઓ ખાસ ધ્યાનથી, ay એટલે -4 થાય. આ ખાસ. by એટલે 3. by નહીં જવાનું. ઓકે, ડરવાનું નહીં. az એટલે -2.
અને BZ એટલે 6. બસ પૂરું. હવે અહીંયા AX નો વર્ગ, AY નો વર્ગ ને AZ નો વર્ગ. તો દેખો હવે પહેલાં એક વખત અહીંયા ચેક કરી લેવાનું. જો અહીંયા જે છે ને 8 3 24, અહીંયા 4 3 12 અને અહીંયા 6 2 12, ધ્યાનથી જોઈ લો. તો અહીંયા -12 થશે, અહીંયા -12 થશે અને અહીંયા 24 થશે. ઉપર જવાબ થઈ ગયો 0. તો નીચે ગણવાની જરૂર નહીં, ખોટો આપણો ટાઈમ બગડે. તો ફરીથી અહીંયા કહીશ કે અહીંયા જુઓ હું નીચે ગણતો નથી, નીચેનાને હું x કહી દઉં. તો ઉપર અહીંયા 8 3 24, અહીંયા રહેશે 12, અહીંયા રહેશે 12. તો અહીંયા થઈ ગયું 24 - 24 એ રીતે, તો 0 થઈ ગયું. એટલે cos θ બરાબર તમને 0 મળ્યો. કોસની કિંમત 0 ક્યારે મળે? તો 90 પર. પછી આવે 270 પર, બરાબર. પણ આપણે પહેલી નાની કિંમત લેવાની હોય એટલે 90. તો θ બરાબર થઈ જશે 90 ડિગ્રી. બસ પૂરું બાળકો. ચાલો તો લખી લેજો. હોમવર્કની અંદર આમાં જે હું શીખવાડું છું એ જ બધું હોમવર્ક. થિયરી મેં શીખવાડી એ પણ, આગળ બધા નિયમો એ, અને દાખલા ગણાવું એ બધું જ તમારે લખી દેવાનું છે. ચલો નીકાળી દઉં છું. ઓકે, ચલો એક બીજો દાખલો આપણે લઈએ. એક દાખલો છે સરસ એવું કે m દળનો એક પદાર્થ પર બળ લાગે છે. બળનું સૂત્ર આપ્યું છે. તો આ બળ x અક્ષ સાથે કેટલો ખૂણો બનાવશે? જો તમને આપ્યું છે બળ માટે f સંજ્ઞા હોય, પણ હું એને સરળતા ખાતર અત્યારે એ સંજ્ઞા કરી દઉં છું. નહીતર તમારે અહીંયા બધે f લખવું પડે, અહીંયા f લખવું પડે, જ્યાં જ્યાં એ દેખાય ત્યાં f. તો એ બળ આપણને આપ્યું છે 5 I કેરેટ, 4 J કેરેટ, 2 K કેરેટ ન્યૂટન. આટલું બળ આપ્યું છે. અને કહ્યું કે x અક્ષ સાથેનો બળનો ખૂણો, x અક્ષ સાથેનો ખૂણો શોધો. તો આ એક અગત્યનો દાખલો પૂછાતો રહે છે બાળકો. કોઈ પણ તમને સદિશ આપશે, f ની જગ્યાએ બળ ત્યાં f લખ્યું, f ની જગ્યાએ એ રાખો તો ચાલે, એનાથી કોઈ ફરક નહીં પડતો. એ કોઈ પણ સદિશનો x અક્ષ સાથેનો ખૂણો શોધો. આવો પ્રશ્ન મોસ્ટ IMP ની અંદર આવશે. કોઈ પણ સદિશનો મસ્ત IMP, શું લખ્યું છે મેં? મસ્ત IMP. કોઈ પણ સદિશનો x અક્ષ સાથેનો ખૂણો. પછી તમારે y અક્ષ અને z અક્ષ માટે જાતે વિચારવાનું છે. તો હું x અક્ષ માટે શીખવાડી દઉં. જો તમને x અક્ષ સાથેનો ખૂણો શોધવાનો કે, તો એક નવો સદિશ તમારે b ધારી લેવાનો અને એ x અક્ષની દિશામાં ધારી લેવાનો અને એનું મૂલ્ય I કેરેટ કરી અને 1 જેટલું રાખી દેવાનું. સદિશ આપ્યો નથી તો આપણે એક નવો સદિશ x અક્ષની દિશામાંનો ધારી લેવાનો. બસ. તો હવે આપણે આ સૂત્રનો ઉપયોગ કરી દેવાનો. તો ચલો આ રીત મેં સમજાવી કે x અક્ષ સાથેનો ખૂણો કે, તો તમારે x અક્ષની દિશામાંનો એકમ સદિશ ધારી લેવાનો, એની સાથેનો આપણે ખૂણો રાખીશું અને એને b નામ આપી દેવાનું. તો હવે તમે એના 3 ઘટક જોઈ શકશો અને b ના જે ઘટકો છે એમાં I કેરેટની આગળ bx, એટલે bx બરાબર અહીંયા 1 મળશે. પછી આ બંને 0 થઈ જશે. તો હવે તમારે કિંમતો મૂકવાની છે આની અંદર. ચલો cos θ બરાબર ax. તો ax એટલે 5. ફરીથી અહીંયાથી કહીશ bx, એટલે આને સરખાવો ને તમે, તો b બરાબર bx I કેરેટ, પછી by j કેરેટ, bz k કેરેટ. તો અહીંયા કશું નથી એટલે 0 j કેરેટ અને 0 k કેરેટ. અહીંયા 1 કહેવાય. તો bx બરાબર 1 મળશે, by બરાબર 0, bz બરાબર 0. આટલું યાદ રાખી દો. તો ચલો અહીંયા bx બરાબર 1, પછી ax બરાબર મળશે -4, પણ યાદ રાખો ay બરાબર -4, પણ by ત્યાંથી 0 મળશે. પછી az 2,
પણ BZ બરાબર શું મળશે? 0 મળશે. એટલે ખાસ યાદ રાખી લો કે આમાં આપણને ખાલી I કેરેટ વાળું હોય ને એટલે I કેરેટ વાળું જ મળે, એક જ મળે, બાકીના બે 0 થઈ જાય. હવે અહીંયા મૂલ્ય, તો મૂલ્ય માટે પાછું શું કરીશું? 5 નો વર્ગ પ્લસ -4 નો વર્ગ પ્લસ 2 નો વર્ગ અને એનો રૂટ. અંડર રૂટની અંદર આ ત્રણેય ઘટકનો વર્ગ લખ્યો, જોઈ લેજો, ખબર ના પડે તો ચેક કરી લેજો. પછી બીજામાં શું કરવાનું છે ધ્યાન દેજો. બી, હવે બી જે છે એનું મૂલ્ય સીધું જ ખબર પડી જવું જોઈએ. આવું અંડર રૂટ નહીં કરવાનું, ખાલી એકલું જ છે તો આનું મૂલ્ય એક જ થાય. બી બરાબર 1 I કેરેટ, તો આનું મૂલ્ય એક જ છે ને, એકમ સદિશ જ તો ધાર્યો છે આપણે. તો આમાં આ કશું નહીં કરવાનું, આની જગ્યાએ એના બરાબર એકડો લખી દેવાનો, અથવા ન લખો તો ચાલો. તો જો કોસ થીટા બરાબર શું મળ્યું તમને? અહીંયા 5, પછી 0 અને 0, અને નીચે ખાલી મૂલ્ય મળી ગયું. કોનું મૂલ્ય મળ્યું? એનું જ મૂલ્ય મળ્યું. અંડર રૂટની અંદર 5 નો વર્ગ 25, પછી પ્લસ, અહીંયા માઇનસ ના આવે, 16 અને અહીંયા 4. તો જુઓ તમે, કોસ થીટા બરાબર શું મળ્યું? તો 5 ભાગાકારમાં 25 અને 16 એટલે કેટલા થશે? 30 ને 40 ને 41, 41 ને 4 45, 45. અહીંયા થોડું સાદુરૂપ આપણે આપીએ. 45 ને આ રીતે લખાય, 9 5. ઓકે, તો આના બરાબર આવું લખાય, ધ્યાન દેજો. આને આવું લખાય √5 ઇન્ટુ √9. ઓકે, ધ્યાન દેજો. હવે 5 ને આવું લખાય √5 √5, નીચે √5 અને √9 એટલે 3. તો 5 કેન્સલ, √5, તો √5/3. આ જવાબ થયો કોસ થીટા બરાબર. તો થીટા કે, તો થીટા બરાબર આવું લખાય, કોસ ઇનવર્સ √5/3. આ જવાબ થાય. ઓકે બાળકો, આ લખવાની રીત છે. આનું સાદુરૂપ આપીને કોષ્ટકમાં જોઈને કિંમત પછી શીખીશું, પણ આ રીતે જ્યારે જાણીતી કિંમત ના હોય તો આ રીતે લખવાની રીત છે. પૂરું થઈ ગયું. તો બરાબર ધ્યાનથી જોજો, આ બહુ અગત્યનો મોસ્ટ ટાઈમથી દાખલો. એની અંદર હવે તમને ધીમે ધીમે આની 2-3 વખત પ્રેક્ટિસ કરો ને પછી ફાવટ આવી જવી જોઈએ કે અહીંયા બી જે છે ને એ એકમ સદિશ હોય એટલે I કેરેટ છે. જો અહીંયા I કેરેટ છે ને, તો I કેરેટ વાળું પદ જ બચ્યું, આ x ઘટક જ બચે, એટલે આનો ગુણાકાર ઇનડાયરેક્ટલી થાય અહીંયા. તો આપણને આ 5 મળે, બસ ખાલી 5 મળે. તો અંશમાં 5 હશે, જો અહીંયા 5 પૂરું. તો આટલું બધું પછી નહીં કરવાનું, સીધું જ તમને યાદ રહી જાય આ રીતનું હોય ને. એટલે તમારે કોસ થીટા બરાબર શું થાય, હું ડાયરેક્ટ સાર જેવું કહી દઉં. કોસ થીટા બરાબર આપણને આની અંદરથી આ 3 ઘટક ભલે રાખો તમે, ax bx, x અક્ષ સાથે કેમ તો આટલું જ રાખવાનું, ખાલી આ 2 ઘટક 0. અને નીચે શું આવે, તો નીચે ખાલી જે આ a સદિશ હોય ને એનું જ મૂલ્ય આવે, એટલે a ખાલી લખો તો આટલું જ બચે. આ a થયું, આપણે એની જગ્યાએ જવું લખતા હતા ને, એટલે √x² ay², બસ તો આટલો જવાબ થઈ જાય. x અક્ષ સાથેનું પૂછે તો એ જ રીતે કહો કે મને એમ પૂછે કે y અક્ષ સાથે બનાવેલો ખૂણો તો શું થાય. તો y અક્ષ સાથે, આ x અક્ષ સાથે થયું, y અક્ષ સાથે થાય તો શું થાય? કોસ થીટા બરાબર, તો એમાં બચે ay by, અને ભાગાકારની અંદર તો એ જ રહેશે, કેમ કે અહીંયા આ સૂત્ર જ રહેશે. એમાં ખાલી તમે અહીંયા જે છે એ એકમ સદિશ જે કેરેટ આવશે, અને જે કેરેટ આવશે તેનું મૂલ્ય 1 આવશે. તો ફરીથી એક વખત તમને એમ કે y અક્ષ સાથેનો ખૂણો શોધો, તો તમારે અહીંયા શું કરવાનું રહે? I કેરેટની જગ્યાએ અહીંયા જે કેરેટ લખવાનું, અને આ 2 0 0 લખવાના. તો જે કેરેટ લખશો તો તમે ગુણાકારમાં અહીંયા જે કેરેટ વાળો જવાબ મળશે, એટલે તમને આ પદ મળશે. નીચે તો એનું હતું એનું જ, નીચેમાં કોઈ ફરક નહીં પડે, નીચે એનું જ. ચલો, તો આ રીતે હવે મને કોક આનો જવાબ શું મળે? ay by નો ગુણાકાર કરી લેવાનો, ay એટલે -4, અને by ની જગ્યાએ આપણે 1 લખવાનું. આ વખતે આ તો અગાઉનું છે, તો એ વખતે આપણને by બરાબર જે કેરેટ મળશે અહીંયા, એટલે જે કેરેટ એટલે 1, એટલે અહીંયા આવશે -4. આમાં જે 5 હતું ને બાળકો, એ 5 ની જગ્યાએ -4 આવશે, ખાલી અહીંયા 5 ની જગ્યાએ -4, અને બાકી જે નીચે હતું એનું એ જ.
નીચે શું હતું આટલું કમસે કમ આપણે લખી શકીએ ને √5 × 3 અથવા √45 લખો, કંઈ વાંધો નહીં. તો આપણને પહેલાં આટલો જવાબ મળ્યો હતો, એની જગ્યાએ ખાલી -4 આવી જશે બસ. તો એ જ રીતે કહો કે આ સદિશે ઝેડ અક્ષ સાથે બનાવેલો ખૂણો કે. તો તમારે બી સદિશ બરાબર શું લેવાનું? ખાલી કે કેરેટ. અને કે કેરેટ લેશો તો તમને કે કેરેટ સાથેનો જવાબ મળશે. એટલે અહીંયા સૂત્ર મળશે એ ઝેડ અને બી ઝેડ અને નીચે એનું એચ. તો ચલો મિત્રો કહી શકશો હવે કે આની અંદર શું જવાબ મળશે? તો તમારે આ ત્રીજું પદ મળશે, 2 મળશે. 2 સાથે કે કેરેટ. અહીંયા આ સૂત્ર નહીં આવે, આ દિમાગમાં ના રાખશો, સૂત્ર બદલાઈ જશે. અહીંયા આઈ કેરેટ હતું, ત્યાં ખાલી કે કેરેટ બચશે. આવું બચશે બી બરાબર 1 આઈ કેરેટ હતું ને, ત્યાં કે કેરેટ. તો કે કેરેટ ને કે કેરેટનો ગુણાકાર 1 થાય એટલે 2 જવાબ આવશે અહીંયા. તો આનો જવાબ આવશે 2/√45. તો આ એક દાખલો જે છે 2 વખત ગણજો બાળકો. આગ્રહ છે, ગણો ના ગણો તમારી મરજી. ઓકે, તો આ દાખલાને 2-3 વખત ગણો તો પણ કોઈ નુકસાન નથી. તમને એક જ સદિશ આપશે ત્યારે કન્ફ્યુઝન થશે. એક જ સદિશ આપે અને એનો કે એક્સ અક્ષ સાથેનો ખૂણો તો બીજો સદિશ ધારી લેવાનો આઈ કેરેટ, વાય અક્ષ સાથેનો ખૂણો કે તો જે કેરેટ, ઝેડ અક્ષ સાથેનો ખૂણો કે તો કે કેરેટ. અને એના સૂત્ર જ સીધા તમે આ 3 યાદ રાખી દો, લખી રાખજો. તો આ સૂત્ર જ તમે સીધા લખી રાખશો તો ચાલશે. ઓકે, અને એમાં bx બરાબર 1 હોય, સમજો આનું મૂલ્ય 1 હોય, આનું 1 હોય, આનું 1 હોય, તો તમને હજુ બી નાનું સૂત્ર કહી દો તો આ બી લખવાનું નહીં. ચલો આટલું જ કહી દો. આ જ સીધો જવાબ. એક્સ અક્ષ સાથેનો ખૂણો કે તો તમારે સીધું જ ax ભાગાકારમાં એ કરી દેવાનું, y અક્ષ સાથે ay ભાગાકારમાં એ, અને ઝેડ અક્ષ સાથે કે તો આટલું જ. બસ હવે તો આટલું તો યાદ રહે ને, આ સીધો જ આન્સર. તો એમાં લખી પણ દેજો. ઓકે બાળકો, ચલો આ નીકાળી દઉં છું હવે. ઓકે, તો બાળકો હોમવર્કની અંદર અગાઉ જે બી બધું શીખવાડ્યું છે એ અને સાથે સાથે આ 2 દાખલામાં પ્રેક્ટિસ કરજો. મેં અહીંયા રકમ લખી છે, જવાબ લખ્યો છે, દાખલો ગણવા માટે અહીંયા હિન્ટ આપી છે. એ જ રીતે બીજામાં અહીંયા રકમ છે, અહીંયા જવાબ છે અને દાખલો ગણવા માટેની હિન્ટ છે. તો આમાંથી પ્રયત્ન કરજો, વધારે કહીશ નહીં. થોડાક અઘરા છે, મેં આના શીખવાડ્યા બી નથી, પણ હિન્ટ આપી છે એમના પર આધારિત તમે પ્રેક્ટિસ કરશો, ટ્રાય કરશો તો બની શકે છે કે તમને આવડી જશે. ઓકે, ચલો તો આટલે સુધી આપણે રાખીશું.